દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શ્રી હર્ષદભાઈ નીનામા, દાહોદ વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી વજયસિંહભાઈ પણદા, ફતેપુરા કોંગ્રેસના આગેવાન માન્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, ગરબાડા તાલુકાના પૂર્વ આદિજાતિ વિભાગ કોંગ્રેસ પાર્ટીના ચેરમેન ભાઈ શ્રી કાળુભાઈ ભુરિયા, મુકેશભાઈ રાઠોડ ગરબાડા તાલુકા પ્રમુખ, પર્વતભાઈ લીમખેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તમામ કોંગ્રેસના આગેવાનો અને આપ સૌ ખાસ ઉપસ્થિત રહેલ પત્રકાર, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓ, આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને તો આજ રોજ જે કેન્દ્રની મનરેગા યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના કે જેનું નામાંકન કરવામાં આવી રહ્યું છે, હવે જે હમણાં લોકોની જરૂરિયાત છે, મૂળ તો 15 દિવસની અંદર કામ આપવું, 15 દિવસની અંદર વળતર આપવું શ્રમિકોને, એટલે જે જરૂરિયાતો બધું ધ્યાન આપવામાં આવતું નથી અને નામાંકન બદલીને એનાથી કંઈ જરૂરિયાતો પૂર્ણ થવાની નથી. એટલે એ બાબતે આજે આપ સૌને અહીંયા આમંત્ર્યા છે. હું એક બે ઉદાહરણ પણ તમને આપીશ. હાલમાં લીમખેડા તાલુકામાં ગરીબ નાગરિકોના ખેતરમાં 660 જેટલા નવીન કૂવાની કામગીરી ચાલી રહી છે. પ્રત્યેક કૂવામાં લગભગ 3,10,000 લેબર ચાર્જ થાય છે. લગભગ 4200 જેટલા શ્રમિકો આ 660 કૂવાથી રોજગારી મેળવી રહ્યા છે. આ શ્રમિકોને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2025 છેલ્લા 3 માસનું અંદાજે 4 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. 15 દિવસમાં આ એક્ટ છે, કાયદો છે, 15 દિવસમાં વળતર મળવું જોઈએ. એની જગ્યાએ આ 4200 શ્રમિકો લીમખેડા તાલુકાના, ફક્ત હું લીમખેડા તાલુકાની ફક્ત વાત કરું છું, અને આ આંકડાકીય માહિતી છે, રેકોર્ડેડ માહિતી છે. 4200 શ્રમિકોને હજુ વળતર 3 માસથી ચૂકવવામાં આવ્યું નથી, અંદાજે 4 કરોડ રૂપિયા. હવે આપ અનુમાન કરો કે બીજા તાલુકામાં શું પરિસ્થિતિ હશે, આપણા દાહોદ જિલ્લાની શું પરિસ્થિતિ હશે. હું આપ સૌને બીજો ઉદાહરણ આપું. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના ગરીબોને રોજગારી આપવાની જવાબદારી જેમના સિરે છે તેવા દાહોદ જિલ્લાના કુલ મનરેગાના 246 કર્મચારીઓ છે. એમાં MIS છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, એકાઉન્ટન્ટ છે, APOs છે, AWM છે, GRS છે. આવા 246 મનરેગાના કર્મચારીઓને એ લોકો કામ કરે છે, પણ એમને એમની રોજગારી, એમનો જે પગાર છે એ ચૂકવવામાં આવતો નથી. દાહોદ જિલ્લાનો હું આંકડો આપું તમને. છેલ્લા 3 માસ, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2025, આ 3 માસનો હજુ એમને પગાર નથી ચૂકવાયો. અંદાજે રકમ થાય છે 1,93,42,000 રૂપિયા. એ હજુ આ કર્મચારીઓને ચૂકવ્યો નથી, જેના કારણે આ કર્મચારીઓના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. એટલે આવી સ્થિતિ મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની આપણા જિલ્લામાં છે. તો જો નામાંકન કરવાથી જો થતું હોય તો આ બધું કેમ બાકી રહે છે? એટલે અમારી ખાસ વિનંતી છે કે જે જરૂરિયાત છે લોકોને એ પૂરી કરવામાં આવે. આભાર.